આભાર કે તમે આવો કાર્યક્રમ કર્યો ને ઇન્ડિયાના દરેક સોસાયટીમાં આવો કાર્યક્રમ થવો જોઈએ કે માતા પિતા જે આપણા ભગવાન છે એમને ભગવાનનો દરજ્જો આપવો જોઈએ અને રોજ નમન કરીને ઘરથી બહાર નીકળવું જોઈએ. હું આજની તારીખમાં બી સવારે ઉઠીને એમને પગે પડ્યા વગર હું ઘરની બહાર જતો નથી અને કંઈ બી કામ હોય તો હું એમને પહેલાં નમન કરું છું, એમના ચરણ સ્પર્શ કરીને જ ઘરની બહાર જઉં છું. ને કોઈ બી દિવસમાં મારે 2 વાર બી જવાનું હોય તો હું એમને 2 વાર બી પગે પડીને જ ઘરની બહાર પગ મૂકું છું. એનો હું મંદિર કરતાં મારા મા બાપને વધારે પ્યાર કરું છું ને એમને સહેજ બી તકલીફ થાય તો આજના દિવસમાં બી મારાથી રહેવાતું નથી. આજે જ મારા પપ્પાને 10-15 દિવસ પહેલાં જ પેરાલિસિસ એટેક આવેલો ને મારો જીવ અદ્ધર થઈ ગયો. એ આજે ઊભા છે મારી જોડે, એ જ મારા ભગવાન છે. ના મારા ભગવાન જ્યાં સુધી છે ત્યાં સુધી હું એમની આખી જિંદગી સેવા કરીશ ને કરતો રહીશ. ના હું એક વાત કહેવા માગું છું કે હું મંદિર થોડો ઓછો જાઉં છું પણ મારા મા બાપને પગે પડ્યા વગર કોઈ દિવસ નહીં નીકળતો. ને હું લાઈફમાં 3 વાર બચેલો છું. SG હાઈવે પર મારું એક્સિડન્ટ ખતરનાક થતાં બચેલો છું. કેમ કે હું મારા મા બાપને પગે પડ્યા વગર નહીં જતો ને એના કારણે જ હું આજે બચેલો છું. ને ખતરનાક એક્સિડન્ટ થતાં હલો તો મા બાપનું બધાને એક એ જ છે કે મા બાપની સેવા કરો અને કરતા રહો. ને આજે અમે જે બી છે એ મારા મા બાપના પ્રત્યે આપે છે. અમને લક્ઝરિયસ લાઈફ આપી છે, બધું જ પૂરું કર્યું છે જેની અમને અપેક્ષા બી નથી, એનાથી વધારે આપ્યું છે. આજે અમે કમાઈએ છીએ, બધું અમે કરી શકીએ છીએ તો બી ખાલી મા બાપ બાજુમાં પૂછે છે કે તમારે કઈ જરૂર છે. ગમે તે જગ્યાએ ફસાયા હોય, કંઈ બી કર્યું હોય, આપે કોઈ બી તકલીફ હોય, ખાલી મા બાપ જોડે 5 મિનિટ બેસશો ને 50% ત્યાં જ ખતમ થઈ જશે. બાકી તો એમની પ્રાર્થના જે ભગવાન જોડે પહોંચે છે ને એ આપણી બી નહીં પહોંચે. એટલે મા બાપને ભગવાન જેટલું જ પ્રાય કરો અને એ ભગવાન આપણા જ છે કે જે આપણી બધી ઈચ્છાઓ આટલા મોટા થયા ત્યાં સુધી પૂરી કરી છે અને હજુ બી કરતા રહ્યા છે. હજુ બી કઈ તકલીફ હોય તો તમારે શું જોઈએ છે, શું જોઈએ, રિટાયર થઈ ગયા તો બી કહે છે કે શું જોઈએ છે હજુ ત્યાં સુધી છે. એટલે અમે તો એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. અત્યારે તો એમનો આપણે જે બી કરીએ ઓછું છે ને ભગવાન બસ ભગવાન જ છે મારા માટે. તો એ બસ મારા મા બાપ. થેન્ક યુ સો મચ.